વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બાદ હવે ક્યાંક વિસાવદરની અંદર જવાહર ચાવડા એક્ટિવ થયા હોય એવું લાગી રહ્યું છે. જોકે જવાહર ચાવડાની સોશિયલ મીડિયાના પોસ્ટને કારણે અત્યારે હાલ ક્યાંક રાજકીય ગરમાવો આવ્યો છે. શું છે સમગ્ર વિષય, તેની સાથે કેમ અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે, તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ ગઈકાલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા અને હવે ક્યાંક એ જ વિસાવદરની અંદર જવાહર ચાવડાની એન્ટ્રી થઈ છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે જવાહર ચાવડાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે અનેક એવી વિસાવદરને લઈને પોસ્ટ કરી છે. સૌથી પહેલી પોસ્ટ ઉપર નજર કરીએ. ખાસ કરીને અહીં જવાહર ચાવડાએ ફોટો પણ મૂક્યા છે ને અહીં લખવામાં પણ આવ્યું છે, વિસાવદર તાલુકાના મોળિયા ગામે નાગબાઈ માના દર્શન કર્યા, લોક કલ્યાણની પ્રાર્થના કરી, માતાજી સૌને સુખી રાખે #વિસાવદર. ફક્ત આટલું જ નથી, આના સિવાય પણ તેમના દ્વારા ઘણી બધી વાત છે તે પોતાના સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે. અહીં આગળ પણ લખવામાં આવ્યું છે, વિસાવદર તાલુકાના પ્રવાસ દરમિયાન રાજપરા, લાલપુર, વેકરિયા, જેતલવડ, ઘોડાસણ, ભટ્ટવાવડી, જાંબુડા, પિયાવા અને રામપરા ગામોની શુભેચ્છા મુલાકાત લીધી. આગેવાનો સાથે સામાજિક ચર્ચાઓ કરી. ભવ્ય સ્વાગત અને સન્માન માટે સૌનો ખૂબ ખૂબ આભાર. અને અહીં પણ ક્યાંક તેમને જે લોકોની સાથે વાતચીત કરી હતી એ દરેક લોકોનો ફોટો છે એ પણ અહીંયા મૂકવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ એક તરફ વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે, એમની એન્ટ્રી થઈ છે અને તેની જ સાથે જે વખતે ઇલેક્શન થયું હતું, વિસાવદરનું ઇલેક્શન હતું, એ સમયે ક્યાંક જવાહર ચાવડા વિસાવદરની અંદર એક્ટિવ નહોતા દેખાયા હતા. ક્યાં તો પછી કોઈક એવી વાતો હતી જેના કારણે ક્યાંક જવાહર ચાવડા છે તે આવ્યા નહોતા, પરંતુ અત્યારે હાલ વિસાવદરની અંદર આ જ જવાહર ચાવડા છે તે એક્ટિવ ફોર્મમાં દેખાઈ રહ્યા છે. એટલે ખાસ કરીને અહીંયા પણ લખવામાં આવ્યું છે કે આજરોજ વિસાવદર તાલુકાના જેટલા પણ ગામો છે એ દરેક ગામોની મુલાકાત લીધી હતી, આગેવાનો સાથે સામાજિક ચર્ચાઓ કરી હતી ને અહીંયા પણ ક્યાંક તે ફોટો છે તે મૂકવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને જે અત્યારે હાલ રાજકારણ ગરમાવ્યું છે તે જવાહર ચાવડાને કારણે ગરમાયું હોય એવી શક્યતાઓ લાગી રહી છે. જે સમયે વિસાવદરનું ઇલેક્શન હતું એ સમયે જવાહર ચાવડા ક્યાંય પણ એક્ટિવ જોવા મળ્યા નહોતા, પરંતુ હવે ક્યાંક જે સમયે ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા છે ધારાસભ્ય તરીકેના વિસાવદરની અંદર, જ્યારે હવે ગોપાલ ઇટાલિયાની ઓફિશિયલી એન્ટ્રી થઈ છે એ જ સમયે હવે ક્યાંક જવાહર ચાવડા છે એમને પણ પોતાની એન્ટ્રી લઈ લીધી છે. વિગતે ચર્ચા કરવામાં આવી તો ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ઇલેક્શનના વખતે જવાહર ચાવડા, ગોપાલ ઇટાલિયા જે સમયે ત્યાં પહોંચ્યા હતા એ સમયે જવાહર ચાવડાના નામના નારા પણ લાગ્યા હતા. ગોપાલ ઇટાલિયાને લઈને ઘણી બધી વખત જવાહર ચાવડાને લઈને જે વાતચીત કરવામાં આવી હતી એની અંદર પણ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમના સમર્થકો છે એ લોકો મને સપોર્ટ કરતા દેખાતા હતા, પરંતુ ક્યાંક અત્યારે હાલ રાજકારણમાં સૌથી મોટી ખળભળાટ મચી જવા પામી છે કારણ કે જવાહર ચાવડાએ હવે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા બાદ એન્ટ્રી લઈ લીધી છે. જે સમયે ચૂંટણી હતી એ સમયે ક્યાંય પણ જવાહર ચાવડા દેખાતા નહોતા, પરંતુ હવે ક્યાંક ચૂંટણી પછી જે સમયે ગોપાલ ઇટાલિયાએ શપથ લઈ લીધા છે એ બાદ હવે ક્યાંક જવાહર ચાવડા છે તે નજરે પડ્યા છે. તેમના દ્વારા ઘણી બધી સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે. વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ વિશે. આ એ જ જવાહર ચાવડા છે કે જેમને કિરીટ પટેલ ઉપર ઘણા બધા આક્ષેપો મૂક્યા હતા, ઘણા બધા તેમના પત્ર વાયરલ થયા હતા અને બાદ હવે જવાહર ચાવડા છે તે પોતે વિસાવદર ને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે ક્યાંક રાજકારણની અંદર સૌથી મોટો યુ-ટર્ન પણ આવી શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.